નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। સ્માર્ટ સિટી સુરતની મારે આજે વાત કરવી છે। ડાયમંડ સિટીના હાલ તમે જુઓ। સુરતમાં થોડા દિવસ પહેલા ધોધમાર વરસાદ વરસ્યો એટલે આપણે બધાએ એ જોયું હશે કે લોકોને ખાડીના પાણીની સમસ્યા કેટલી હદે હેરાન કરી ગઈ। આપણને બધાને એ વાતનો ખ્યાલ છે કે વરસાદનું પાણી કેવું હોય અને આપણને એ પણ ખ્યાલ છે કે કેમિકલ યુક્ત પાણી કેવું હોય છે। સુરતમાં ફરી વરસાદ વરસ્યો અને ફરી એ જ પાણી ભરાવાની સમસ્યા। સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, પણ એ પાણીનો કલર તમે જોશો તો તમને લાગશે કે કંઈક ગડબડ છે। સુરતમાં રસ્તા પર વરસાદના પાણીની સાથે સાથે ઔદ્યોગિક એકમોનું પાપ પણ વહેતું થયું। કેમિકલ યુક્ત આ લાલ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા। આ કેમિકલ વાળું જે લાલ પાણી છે એટલું ગરમ હોય છે કે વ્યક્તિને એલર્જી પણ તેનાથી થઈ શકે છે। મિલ માલિકો થોડા રૂપિયા બચાવવાના ચક્કરમાં કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજ મારફતે છોડી દેતા હોય છે। સામાન્ય લોકો પાસે આવા પાણીમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી। વરસાદ શરૂ થતા જ ઉદ્યોગો કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડી દે છે, ત્યારે તંત્ર શું કરે છે? કોના પાપે સુરતના લોકો આ લાલ પાણીની સજા ભોગવી રહ્યા છે? આ પ્રદૂષણ માફિયાઓ જેમને કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ડર નથી, એ બાબત હવે ખૂબ ચિંતાજનક છે। એક તો વરસાદી પાણીના ભરાવથી ટ્રાફિક જામની સમસ્યા અને ઉપરથી આ કેમિકલ વાળું રંગીન પાણી। વિચારો, એ સ્થાનિકો અને વાહન ચાલકો કેટલી હદે હેરાન પરેશાન થતા હશે। સુરત મહાનગરપાલિકાને એ દેખાય છે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન છે। આવા એકમોને નોટિસ આપીને સંતોષ માનવાનો ન હોય। મારે એ પ્રશ્ન કરવો છે કે દર ચોમાસે ખાડીપુરની સ્થિતિ કેમ નથી બદલાતી? કયા એકમોના પાપે સુરતમાં દૂષિત પાણી વહી રહ્યું છે? ખાડીપુર માટે બેઠક થઈ અને છતાંય તંત્ર શિખામણ કેમ નથી લેતું? તંત્રના નાક નીચે સુરતની સુરત કોણ બગાડી રહ્યું છે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને સુરતની સુરત જે બગડી રહી છે, ખાડીપુરની સમસ્યા હોય, આ કેમિકલ યુક્ત પાણીની સમસ્યા હોય, એના મુદ્દે હવે ચર્ચા કરવી છે। ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા નાગજીભાઈ દેસાઈ જોડાયા છે, આપણી સાથે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે, આપણી સાથે સુરતથી એક સ્થાનિક પણ જોડાયા છે સુગીત પાઠકજી આપણી સાથે જોડાયા છે, અને પર્યાવરણવિદ કૃષ્ણકાંત ચૌહાણ સર આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલો પ્રશ્ન શૈલેષભાઈ આપને મારે એટલા માટે કરવો છે કારણ કે હું સ્થાનિક પાસે પણ જઈ શકતી હતી અને પરિસ્થિતિ એમને પૂછી શકતી હતી। એમને પૂછીશું, પરિસ્થિતિ વિશે જાણીશું, પણ એ પહેલા પ્રશ્ને એક તો ખાડીપુરની સમસ્યા, બીજી વાત હવે આ કેમિકલ યુક્ત પાણીની સમસ્યા। સુરત વાસીઓને ક્યાં સુધી સહન કરવાનું છે એ તમે મહાનગરપાલિકા વતી જણાવી દો। જો વીટીવી જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી જ્યારે મહામંથન થતું હોય અને સુરતની જે સમસ્યા છે, અત્યારે અનરાધાર, મુશળધાર, સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને સુરતની જે તાપી નદી છે આપણને ખબર છે દરિયાથી ખૂબ નજીક છે, પણ જે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે, ડાઇંગ મશીનો જે ત્યાં સુરતમાં છે, ગૃહ ઉદ્યોગો પણ એટલા છે, એટલે ખાડીપુરની જે સમસ્યા છે એ પણ જે ગટરની જે એસએમસી જે છે એ ગટરની ગૃહ ઉદ્યોગનું પાણી પણ ત્યાં જાય છે, પણ સરકાર, ગુજરાત સરકાર ખાસ કરીને એ સંયુક્ત શુદ્ધિકરણ જે પ્લાન્ટ છે એ દરિયાના દૂર સુધી લઈ જાય અને 1100 કિલોમીટર 1100 કરોડના ખર્ચે 10 કિલોમીટર જેટલું અંદર દરિયાની અંદર લઈ જઈને ત્યાં ગંદુ પાણી ઠલવાય એ પ્રકારની યોજના આપણી અત્યારે ચાલી રહી છે। અને એના એ પણ આપણે જાણીએ છીએ કે જેને કહેવાય કે સમુદ્ર વિજ્ઞાન એ પણ કામ કર્યું છે। સમુદ્ર વિજ્ઞાન દ્વારા આપણે ત્યાં એને જોયું છે કે કઈ જગ્યાએ કેટલું આ ઠલવી શકાય, પણ જે પ્રકારે અત્યારે દરિયામાં ઠલવાઈ રહ્યું છે અને દરિયામાં ઠાલવી અને દરિયાનું પાણી અને નદીનું પાણી બંનેને દૂષિત કરી રહ્યા છે, તો આ પાણી રસ્તામાં પણ એટલે નદીનું પાણી રસ્તામાં આવી ગયું છે, એટલે રસ્તામાં જે આવી ગયું છે પાણી એ કોઈને પણ રસ્તામાં કે નદીમાં દૂષિત પાણી, કેમિકલ વાળું પાણી, પ્રદૂષિત પાણી કે ખરાબ પાણી કે કોઈ પણ જાતનું પાણી જે છે એ છોડવાનો કોઈને અધિકાર નથી આપ્યો અને એ નિયમમાં આવતું પણ નથી। અને જે કોઈએ આવું પાણી સીધું ખાડીમાં છોડ્યું છે અને
એ ખાડીમાં છોડ્યું છે તેની તપાસ પણ થશે, સાથે સાથે ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે, એના દ્વારા પણ તપાસ થશે. જીપીસીબી જે છે બોર્ડ જે છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આમાં કાર્યરત છે અને એ પણ પગલા લેશે, કારણ કે સીધું છોડવાનું જ નથી, શુદ્ધિકરણ કરવું પડે. શુદ્ધિકરણ કર્યા પછી દરિયામાં કે નદીમાં કે બહાર ગમે ત્યાં છોડી શકાય, બહાર તો છોડી જ ન શકાય, નદીમાં છોડવા માટે પણ શુદ્ધિકરણ કર્યા પછી જ છોડી શકાય છે, એ પેલા છોડી શકાતું નથી. અને બીજું એવું કહેવાનું છે કે આ દૂષિત પાણી જે છે એ માનો કે નદીમાં કોઈએ છોડ્યું છે તો કોનું પાણી હતું, ક્યાંથી પાણી આવ્યું હતું એની તપાસ પણ થશે. પણ હાલ જે પૂરની પરિસ્થિતિ સુરતમાં ઉદ્ભવી છે એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કામ કરી રહ્યો છે અને જે પૂર સંરક્ષણ વિભાગ જે છે એ પણ કામ કરી રહ્યો છે અને એ પૂરની સ્થિતિને કાબૂમાં લેવા માટે અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે. સુરત અને આજુબાજુનો તમામ વિસ્તાર છે એ કામ કરી રહ્યું છે. પણ પ્રદૂષિત પાણીના કારણે ચામડીના રોગો વધે છે, બીજું માનવ જે દેહ છે એને પણ તકલીફ પડે છે. એટલે આ બધા જ પ્રકારના જે દૂષિત પાણીના કારણે રોગો ફેલાય છે એ પણ માનો કે ન થવા જોઈએ અને તંત્રની પણ જવાબદારી છે. સાથે સાથે તંત્રના અમારા જે વિભાગ છે એમણે પણ આમાં કામ કર્યું છે. પણ આનું સોલ્યુશન શું? વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે સુરતમાં વરસાદ થાય એટલે તાપી નદી છલકાય ને સુરતની સિટીની અંદર પણ પાણી આવી જાય, કોઝવે જેવી પણ વ્યવસ્થાઓ સુરતમાં છે. પણ હવે આ જે દૂષિત પાણી છે અથવા તો આ પ્રકારનું પાણી છે એ સીધું દરિયાની અંદરથી પાઇપલાઇન 1100 કરોડના ખર્ચે મેં જે વાત કરી ને પ્લાન્ટની, એ સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ એ 11 કિલોમીટર અંદર કે જ્યાં આ ઠલવાય તો એ પરત ન આવે એ પ્રકારનું સમુદ્ર વિજ્ઞાન જે જાણે છે એ લોકો કરી રહ્યા છે ને આ એનું સોલ્યુશન છે. એમ છતાં પણ અત્યારે જે લોકોએ આ પાણીને દૂષિત કર્યું છે એના ઉપર પગલા લેવામાં આવશે, એમાં કોઈને છોડવામાં નહીં આવે. અને જે ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગ હોય અથવા તો કોઈ કેમિકલ ઉદ્યોગ હોય કે બીજા કોઈ ઉદ્યોગ હોય એમણે પાણી છોડ્યું છે અથવા તો આ દૂષિત પાણીના કારણે જે પ્રોબ્લેમ થયો છે એની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. પ્રશ્ન આપને, કારણ કે એક વિપક્ષ તરીકે આપ કોને જવાબદાર ઠેરવો છો? આમાં શું એ તંત્ર જવાબદાર છે, જીપીસીબીના અધિકારીઓ જવાબદાર છે કે પછી એ સ્થાનિક લોકો જવાબદાર છે કે જે રસ્તા પરથી ચોમાસામાં પસાર થઈ રહ્યા છે? નિર્દોષ પ્રજાને તો આપણે શું કહીએ, નિર્દોષ પ્રજા અત્યારે બહુ દુઃખી થઈ ગઈ છે અને ભાજપના પ્રવક્તા મગરના આંસુ ઠારી રહ્યા છે. આ લોકોનું કઈ ઉપજતું નથી અને શૈલેષભાઈ સારા વ્યક્તિ છે પણ શૈલેષભાઈ એ જાણે છે કે આ કરોડોની સ્કીમનું કઈ પકડાઈ દે કે બોલવાનું તમારે ડિબેટમાં. વીટીવીની જે લાગણી છે એ આ લોકો નહીં સમજી શકે પ્રજા માટેની. ભારતીય જનતા પાર્ટી શાસન છે એટલું ભારતીય જનતા પાર્ટીને કહું છું, કોંગ્રેસનું હોય તો મારે સ્વીકારવું જોઈએ પણ આ ભાજપની વ્યાખ્યામાં નથી આવતું. બેન વૈભવીબેન, તમારો જો મુદ્દો છે આજનો એ પ્રજાલક્ષી મુદ્દો છે પણ આ મૂળ આનો શોધવા જાવ ને તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમુક અધિકારીઓ હાવી થઈ ગયા છે, એનો આ લોકો ગણતા જ નથી. હું તમને તાજેતરના 2 દાખલા આપું જે આપણા વીટીવીના આજે ફ્રેમ ઉપર પણ હતા મોટા ભાગે. તમે જુઓ કે ધારાસભ્યને કોર્ટમાં નતા ઘૂસવા દેતા અધિકારીઓ. બીજો એક દાખલો તમે જુનાગઢના કોર્પોરેટર સોનલબેન છે. નહીં, હું એટલા માટે કઉ છું, હું સુરત ઉપર જ જઈ રહ્યો છું પણ આના બંધ બેસતી વાત એટલે છે કે આ લોકોનું ઉપજતું નથી. જુનાગઢના કોર્પોરેટર સોનલબેનને એક પોલીસ કક્ષાના ઓફિસર ઓકાતમાં રહેવાનું કહેતા હોય, પેલા ધારાસભ્યને કોર્ટમાં ના દેવા દેતા હોય, એમ સુરતની વાત કરીએ તો સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કઈ ઉપજતું નથી. આજે નાનામાં નાના વેપારીનો વૈભવીબેન ટેક્સ બાકી હોય ને 10-15 હજાર રૂપિયા માત્ર કોર્પોરેશનનો ટેક્સ બિલનો, તો આ લોકો સવારે 4 વાગે સીલ મારી દે છે દુકાનને. અરે એટલી બધી તમારામાં જાગૃતતા છે, સવારે 4 વાગે તમારા અધિકારીઓ 10-15 હજાર રૂપિયાનો ટેક્સ બાકી હોય અને તમે સીલ મારી આવો છો દુકાનોને, તો શું પ્રજાના સુખાકારી કે પ્રજાના હિત માટે આ ભાજપ વાળા કઈ કરી ના શકે? બેન વૈભવીબેન, તમારી વીટીવીની ડિબેટનો હું ધન્યવાદ આપું છું પણ આ લોકોનું કઈ ઉપજતું નથી. આજે મને એમ છે કે કોંગ્રેસનું શાસનને લોકો યાદ કરે છે પણ હવે આ લોકો જે લોકશાહી ઢબે બેસી ગયા છે, જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યારે પગલા કાઢવા કઈ રીતે? પ્રજા દુઃખી છે. આજે આટલા મત આપ્યા પછી કગરવાનું અને ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષભાઈ જેવા આવે, કરોડોની યોજના ગણાવે ને નદી ગણાવે ને દરિયો ગણાવે. ભાઈ નદી દરિયો તો છે જ પણ તમે શું કર્યું અત્યાર સુધીની? વૈભવીબેન, તમારી વાતનો પ્રશ્નનો જવાબ એમને નથી આપ્યા. મગરના આંસુ છાડ્યા શૈલેષભાઈએ. ભારતીય જનતા પાર્ટીના સારા આગેવાન છે પણ એમનું કઈ ઉપજતું નથી, એ વાત 100% છે. ઓકે, ઠીક છે. સુગીતજી, આપને પ્રશ્ન, કારણ કે એ સમસ્યાની આપણે જયારે વાત કરતા હોય ત્યારે એ ખાડીપુરની પણ આપણે વાત કરી લઈએ અને એમાં પણ
હવે કેમિકલ યુક્ત પાણી એ નવી સમસ્યા, કારણ કે મેં પહેલા જ કીધું, કારણ કે જો અધિકારીઓ પોતાની ઉપર એ દોષ ન લેતા હોય, એ વાત ન સમજતા હોય, સત્તાધીશો ન સમજતા હોય, એટલે છેલ્લે પછી કદાચ એ લોકોનો વાંક હોય કે લોકો ત્યાંથી પસાર થાય છે. મજબૂરી છે એટલા માટે જવું પડે છે. સુગીતજી, સમસ્યા શું છે? પાણીની સમસ્યા હોય, કેમિકલ યુક્ત પાણી હવે રસ્તા પર વહેતું થયું હોય, શું તકલીફ પડી રહી છે? વૈભવીબેન, હાડીપુરના સંદર્ભમાં તો મારે એ કહેવું છે કે એને માટે પૂરી રીતે જવાબદાર સુરત મહાનગરપાલિકા છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં ખાડી પર એટલા બધા એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યા છે કે જેથી ખાડીની પોતાની વહન ક્ષમતા ઘટી ગઈ છે. એટલે આ કોઈ કુદરતી પૂર નથી, પણ સુરત મહાનગરપાલિકા આ પૂરને માટે જવાબદાર છે. અને આ પહેલી વખતનું પૂર નથી. ગયા વર્ષે પણ આવી રીતનું પૂર આવ્યું હતું અને નાગરિક સમિતિ દ્વારા અમે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો કે સુરત મહાનગરપાલિકામાં પણ અમે રિપોર્ટ આપ્યો હતો. આ વખતે પણ અમે PUCL દ્વારા એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટ અમે દરેક જગ્યાએ મોકલ્યો છે, પણ એના પર કોઈ કામ થતું નથી. બીજી વસ્તુ ખાસ કરીને મારે એ કહેવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરથી મુક્તિ મેળવવા માટે ટાસ્ક ફોર્સની રચના થશે એવું સાંભળવામાં આવી રહ્યું છે, પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ટાસ્ક ફોર્સમાં નાગરિકોની ભાગીદારી શૂન્ય છે. જે લોકો પૂર લાવવા માટે જવાબદાર હતા એ જ લોકો હવે પૂરના નિરાકરણની વાત કરે છે, પણ લોકોને શું જોઈએ છે, સુરતના નાગરિકોને શું જોઈએ છે, એમાં કોઈ વાત કરવામાં આવી નથી. એટલે આ મને એક લાગે છે કે કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જે લોકોની ભાગીદારીનો સવાલ છે એમાં સુરત મહાનગરપાલિકા એ લોકોને સાથે લઈને ચાલી શકતી નથી. બીજી વસ્તુ, કેમિકલ યુક્ત પાણી માટે મારે કહેવું છે, આ પહેલી વખત નથી કે કેમિકલ યુક્ત પાણી છોડાતું હોય. આ કેમિકલ યુક્ત પાણી એ પૂરના પાણીની સાથે ભળીને ઉપર આવે છે, એટલે ખબર પડે છે સરકારને કે આ કેમિકલ યુક્ત પાણી છે. બાકી અસંખ્ય વાર આવા પ્રકારના પાણીઓ છોડાય છે, સ્થાનિકો એને જોઈ છે, પણ તંત્ર એની અંદર કોઈ કાર્યવાહી કરતું નથી. એ બહુ દુઃખની વાત છે. બિલકુલ. કૃષ્ણકાંત સર, આપને પ્રશ્ન, કારણ કે જ્યારે પણ આપણે એ જોઈએ કે આમ વરસાદ એ આશીર્વાદરૂપ છે, પણ એની સાથે સાથે લોકો માટે શાપરૂપ એ પાણી આવી જાય કે જે ખરેખર કેમિકલ યુક્ત હોય, જેનાથી લોકો જ્યારે એમાં પગ મૂકે તેમને બળતરા થાય, એમને એ અનુભવ થાય કે કંઈક અલગ છે આ પાણીની અંદર, એવું થાય. એટલે આપણી પાસેથી એ જાણવું છે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય કે એ પાણીની સાથે સાથે એમાં પણ પાણી ખૂબ વધારે ભરાયેલું છે, માર્ગો ઉપર સતત પાણી છે, અને એમાં પણ એ કેમિકલ યુક્ત પાણી જો સાથે ભળી જાય તો શું નુકસાન થતું હોય છે, પર્યાવરણને શું નુકસાન થતું હોય છે, લોકોને શું નુકસાન થતું હોય છે? વૈભવીબેન, હું આપણા દર્શકોને જણાવવા માંગુ કે આ અત્યારે જે આપણે પૂરની પરિસ્થિતિ જોઈ રહ્યા છે એ સુરતની ભૂગોળ ભૂલી બેઠેલું આપણી કુદરતનું પાણી છે, અને એની સાથે સાથે સુરતની ભૂગોળને બહુ સારી રીતે જાણતા આપણા ઉદ્યોગો જે વારંવાર દૂષિત પાણી છોડે છે, એ પાણી તો આખું વર્ષ જે છે એ સુરતની ખાડીઓમાં વહે છે. ચોમાસામાં આ એ બહાર આવ્યું, પણ જે પાણીને ભૂગોળ ખબર નથી. મને લાગે છે આપણા જે સત્તાધારી પક્ષના પ્રવક્તા છે એ પણ સુરતની ભૂગોળથી બહુ સારા વાકેફ નથી, એટલે એમણે વારંવાર તાપી નદીની વાત કરી, પણ મૂળ સમસ્યા જે છે કે ખાડીમાં આખા વર્ષ દરમિયાન જે છે એ વરસાદનું પાણી નથી વહેતું, પણ પ્રદૂષિત પાણી વહે છે. એ ઉદ્યોગોનું હોય કે પૂરતી ટ્રીટમેન્ટ વગર સુરત શહેરના STP પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ છોડતા હોય પાણી, પણ આ ખાડીઓ જે છે એ આજની તારીખમાં ગટર ગંગા બની ગઈ છે, અને એના માટે કોઈ અભ્યાસની જરૂર નથી, સામાન્ય માણસ નરી આંખે જોઈ શકે. સવાલ એ છે કે આ અત્યારે જે કમિટી બનાવે છે, તો આની પહેલા આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં પણ એક કમિટીની જોગવાઈ છે, જે કમિટીએ દર વર્ષે શહેરમાં આવતી આપત્તિનો અભ્યાસ કરી અને એના માટે સુધારણા આવતા વર્ષે ના થાય એના માટે શું પગલાં, જેને પોસ્ટ મોન્સૂન કામગીરી કહેવામાં આવે છે, એ પોસ્ટ મોન્સૂન કામગીરીમાં આટલા વર્ષથી અમારા જેવા નિષ્ણાંતો પોતાના રિપોર્ટ આપતા હોવા છતાં પણ કોઈ કામગીરી કરી નથી. ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદો 2000ની સાલ પછી આવી ગયો છે, તો આ 25 વર્ષમાં આ આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ કર્યું શું છે?
એની સામે જીપીસીબી સામે પણ એટલો જ મોટો સવાલ છે. આ જે પાણી કલર વાળું સુરતને એક નવી નવાઈનું મળ્યું છે કે આપણે વરસાદની સાથે સાથે કલરનું પાણી પણ અમે શહેરમાં આપીએ છીએ. એ જીપીસીબી ની ઓફિસ આ જગ્યાએથી ફક્ત થોડાસો મીટર દૂર જ છે. તો આ જીપીસીબી ને કેમ એ નથી દેખાતું? જીપીસીબી ને એવો કયો આંખનો રોગ થયો છે કે મગજનો રોગ થયો છે કે કયા રાજનેતા કે કયા તંત્રના દબાણને કારણે આ બધી બાબતોએ એ આંખ આડા કાન કરે છે? એ બાબત આપણને સમજાય એવી છે નહીં. વરસાદ જે છે એ આપણા કંટ્રોલમાં નથી, પણ પ્રદૂષણને કંટ્રોલ કરવું એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં નથી એવું દેખાઈ રહ્યું છે. અત્યારે જે વાત કરી અને આપણે નાગરિકોને પણ એ સમજ્યા, સ્થાનિકો સાથે પણ વાત કરી, કૃષ્ણકાંતભાઈ પણ છે અત્યારે વાત કરી, એ પણ સમજી. હવે પ્રશ્ન મારો એ છે કે જીપીસીબી ની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે આપણે એ પણ જણાવ્યું કે માત્ર થોડે દૂર એની ઓફિસ આવેલી છે. હવે સમસ્યા એ છે કે બેઠકો થાય, ખાડીપુરની સમસ્યા વિશે બેઠકો થાય, ખુદ મંત્રી આવીને એવું કહી જાય કે આવી સમસ્યા છે તો એની માટે કંઈક નિરાકરણ, એની માટે પ્લાન પણ થઈ જાય, પણ અધિકારીઓને કેમ નથી ખખડાવી શકતા? કેમ અધિકારીઓ પાસે જવાબ નથી માંગવામાં આવતો? આ કેમિકલ યુક્ત પાણી પહેલીવાર નથી, આ પહેલા પણ આવેલું છે, તો શું અધિકારીની ઝાટકણી ન કાઢી શકાય? શું મેયર બધું જ બતાવવામાં આવે પછી જ જમીન પર એમણે આવવાનું ને વાસ્તવિકતા જોવાની? થોડા દિવસ પહેલા એ પણ જોયું હતું કે ખાડીપુરની સમસ્યા હતી, એના 2-3 દિવસ પછી આવ્યા હતા, તો કેમ પહેલા ન આવી શકે? પહેલા પ્રજાને ન પૂછી શકે? જુઓ, ઘણા એવા પ્રશ્નો હતા, વર્ષો જૂના પ્રશ્નો હતા, જેમ કે ચંડોળા તળાવ, એ પ્રશ્ન પણ સોલ્વ કરનારી ભારતીય જનતા પાર્ટી છે. એવું ઘણી બાબતોને સોલ્વ કરી. એક વાત. બીજું, ખાડીપુરની જે સમસ્યા છે એમાં ઉધના છે, લિંબાયત છે, કતારગામ છે, એમાં અસંખ્ય કુટીર ઉદ્યોગો આવેલા છે, એટલે અસંખ્ય ગૃહ ઉદ્યોગો આવેલા છે, અસંખ્ય મોટા ઉદ્યોગો પણ આવેલા છે, કેમિકલ ઉદ્યોગો પણ આવેલા છે. એનું જે ગંદુ પાણી છે એ ખાડીપુરમાં જાય છે, પરંતુ અત્યારે દેખાવાનું કારણ કોઈ હોય તો મુસળધાર વરસાદ થયો છે, એટલે વરસાદ થવો એ કઈ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય એને કઈ લાગતું વળગતું નથી, અથવા તો કોઈની પણ સરકાર હોય. ઈશ્વર છે એ તો ઈશ્વર છે. કુદરત જયારે વરસાદ આપતું હોય અથવા તો એમને જયારે વરસાદ વરસતો હોય ત્યારે આપણું માનવીનું ચાલતું નથી. એમ છતાં પણ સરકારમાં ટ્રિપલ એન્જિન કહેવાય. હમણાં એસએમસી ની વાત થઈ, રાજ્ય સરકારની વાત થઈ, કેન્દ્ર સરકારની વાત થઈ. અમારી પાસે ટ્રિપલ એન્જિન છે, લોકોએ અમને સેવાનો જે તક આપી છે તો અમારી ફરજમાં આવે છે લોકોને પડતી હાલાકી, લોકોને ચામડીના રોગ થઈ જાય, અથવા તો પાણી શુદ્ધિકરણ કરવાનું જે સીઈટીપી જે પ્રસ્થાપિત કર્યું છે એમાં સીઈપીટીમાં જે પાણી જવા દેવું, ગંદુ પાણી, અથવા તો શુદ્ધિકરણ કરીને લાવવું, આ બધી જ જવાબદારી છે. જીપીસીબી જે છે એ પણ સરકાર હસ્તકનો જ એક વિભાગ છે. એનામાં ક્યાંય ખોટ હશે? એમાં પણ પદાધિકારી અથવા તો અધિકારી એમણે કામ નહીં કર્યું હોય, એ કદાચ દૂર હોય, નજીક હોય, ગમે ત્યાં હોય, પણ આખરે મેં કીધું એમ વૈભવીજી 11,000 કરોડનું 1100 કરોડનો જે પ્લાન્ટ જે છે એ શુદ્ધિકરણનો સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ એ પણ આ જીપીસીપી ના માધ્યમથી જ થાય છે, એ પણ રાજ્ય સરકારના માધ્યમથી થાય છે. અમે એમ નથી કહેતા કે અમે બધું સારું કરી દીધું, અમે પણ આખરે માનવી છીએ. ક્યાંય ભૂલ હોય, ક્યાંય ક્ષતિ હોય, ક્યાંય મિસ્ટેક હોય, ક્યાંય ખામી હોય, અમે સ્વીકારીએ છીએ, પણ અમારી નીતિ અને નિયત સાફ છે. ક્યાંક ને ક્યાંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કામ કરી રહ્યું છે, કલેક્ટર કક્ષાએથી પણ કામ કરાવવા રહ્યું છે, એસએમસી જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પણ મહાનગરપાલિકા પણ કામ કરી રહી છે. અત્યારે વરસાદ ચાલુ છે અને મુસળધાર વરસાદ હોવાના કારણે કામમાં ક્યાંય ગતિ જે જોઈએ એ ન આવી શકે, પણ આખરે આ પ્રશ્ન ક્ષણિક છે. ખાડીપુરમાં જે પાણી આવ્યું છે ગંદુ, એના ઉપર પણ જેણે નાખ્યું છે, જેના દ્વારા ઠલવાનું છે, એનું ટાસ્ક ફોર્સ દ્વારા અમે ટીમ પણ બનાવી છે અને ટીમના માધ્યમથી એની તપાસ પણ થશે અને એમને સજા પણ થશે. કાયદાનું કામ કરશે અને બધા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પણ અત્યારથી પાણીમાંથી પૂડા કાઢવા અને વાંક દેખા લોકોને, જેને કહેવાય કે નેગેટિવિટીનો સંચાર કરનારા લોકો, માત્ર ને માત્ર દોષારો પણ કરવું, ખાટલે મોટી ખોટ વૈભવીજી એ છે કે માત્ર ને માત્ર કોઈને દોષ આપવો, પોતે શું કર્યું તો કે કાંઈ નહીં. અને હમણાં નાગજીભાઈ ડિબેટની બહાર જઈને એમ કહેતા હતા કે ધારાસભ્ય અને વકીલ તરીકે નથી જવા દેતા. તો શું આમ આદમી પાર્ટી તમારી બી ટીમ છે નાગજીભાઈ? તો તમે ચિંતા કરો છો? આમ આદમી પાર્ટી તમારી બી ટીમ છે? મુદ્દા પર એમને પણ મેં કીધું હતું મુદ્દા પર રહી, તમને પણ કહું છું મુદ્દા પર જ રહીએ આપણે. તો તમને શું લાગે છે વાક કોનો છે? જો સરકાર કામ કરી રહી છે, જો તંત્ર કામ કરી રહ્યું છે, અધિકારીઓ પણ એમનું કામ કરી રહ્યા છે, અને છતાંય આ
ઔદ્યોગિક એકમો જે પાણી છોડી રહ્યા છે તો પછી વાંક કોનો છે? જો જીપીસીબી જે સરકારનું એકમ છે એને કામગીરી કરવાની હોય છે, એની કામગીરીમાં ક્યાંક ક્ષતિ હશે, ખામી હશે, એ પણ તપાસ કરીશું. એસએમસી એ પણ કામગીરી કરવાની હોય છે. અને આપત્તિ વ્યવસ્થાપન, હમણાં વાત કરી તજજ્ઞશ્રીએ કે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પણ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ છે, પૂર નિયંત્રણ જે કરવાનું હોય છે એ એમણે કરવાનું હોય છે. અને એમ છતાં પણ ક્યાંય ભૂલ, ક્ષતિ કે ખામી હશે અમે સ્વીકારીએ છીએ. આખરે અમે સરકારમાં છીએ અને ફરજ પણ અમારી આવે છે. અને કેવા કોંગ્રેસ હોય કે કોઈ પણ અન્ય લોકો હોય, સત્તાને જ સવાલ હોય, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે માત્ર ને માત્ર ખોટ કાઢવી, એમ કેવું જોઈએ કે આટલું કામ કરવાનું બાકી છે, આ કરવું જોઈએ, આ પ્રોજેક્ટ કર્યો છે તો સારું છે, જલ્દી પ્રોજેક્ટ પૂરો કરો. અથવા તો જે ખાડીપુરમાં પાણી આવ્યું છે, કતારગામનું છે કે લિંબાયતનું છે કે ક્યાંનું છે, એ પણ કોણે નાખ્યું છે એના ઉપર તપાસ કરો. એટલે તપાસ થશે, પણ માત્ર ને માત્ર અત્યારે ને અત્યારે બધું કરી નાખો, આ તો કયા પ્રકારની વાત છે? નાગજીભાઈ, આપણે અત્યારે વાત કરી ફક્ત ખોટ કાઢવાથી કામ નહીં ચાલે, તમારે એ પણ કહેવું પડશે કે આ કામ કરવું, આ સજેશન આપો. એટલે તમે એ જણાવો કે હવે શું કરી શકાય આ પરિસ્થિતિની અંદર. તમે એવું કહો છો કે તમારી સરકારમાં આ બધું થયું, તો અત્યારે તમે વિપક્ષમાં છો, તો તમે એ જણાવો સરકારને કે શું કરી શકાય, સુરતમાં શું કરી શકાય? વૈભવીબેન, અમે સરકારને જણાવીએ છીએ, પણ વરસાદ કરતા કમિશન વધારે હોય, વરસાદ ઓછો હોય કમિશન વધારે હોય તો રોડ તૂટી જાય, કાં તો પ્રદૂષિત પાણીના જે આવે છે એના ઉપર યોગ્ય પગલા ને કમિશન થોડું ઓછું કરે ભાજપવાળા. કારણ કે તમે જો આખું ગુજરાતમાં મોટા ભાગે બધે રોડ, રસ્તા, ખાડા, પ્રદૂષિત પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. શૈલેષભાઈ એવી રીતે કરોડો રૂપિયા ગણાઈ રહ્યા છે જેમ ભાજપવાળાના ઘરેથી લાવતા હોય. આ તો પ્રજાના પૈસા છે, કરોડો રૂપિયા તમારા થોડી છે ભાજપવાળાના, પ્રજાના ટેક્સના ભરેલા રૂપિયા છે. તમને વહીવટ આપ્યો છે, વહીવટ તમે કરી નથી શકતા. આજે વીટીવી કે કોંગ્રેસના પ્રજાની માંગણી એ છે કે તમે બેઠા છો સત્તામાં તો કામ કરો. તમે આટલું બધું તમારી પાર્ટીના ગણાયા વગર પ્રજાના હિત માટેની કઈક વાત કરો ડિબેટમાં. તમારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો શું કામ કરવું જોઈએ? મારી વિપક્ષ મારું કેવું છે કે વિપક્ષની જ્યાં જરૂર પડે તે વિપક્ષ ઉભો જ છે જોડે. એમની સત્તા એમની છે, એમનાથી ન થતું હોય તો સત્તા મૂકી દેવી જોઈએ, કાં તો પ્રજાની માફી માંગવી જોઈએ. આ લોકો પોતાની પાર્ટીનું વૈભવીબેન ઊંચું રાખે છે ને એનું દુઃખ લાગે છે પ્રજાને અને કોંગ્રેસને. તમે કામ કરો ને, કોંગ્રેસની જ્યાં જરૂર પડે તે કયો પોઝિટિવ કામમાં. તમારે કમિશન ઓછું કરો અને વરસાદને વરસવા દો તો કોઈ તકલીફ નથી, પણ જ્યાં જુઓ ત્યાં કમિશનના કારણે ખરાબ ડામર આવી જાય છે, રોડ તૂટી જાય છે. દર ચોમાસામાં છે ને રોડ તૂટે. કોંગ્રેસનું હમણાં એક મેં જોયેલું, કોંગ્રેસ એક વીટીવીમાં જ મેં કીધેલું, એક દર્શકને જયારે ફોલો લેતા હતા ફોન ઉપર ત્યારે કીધું કોંગ્રેસનો બનાવેલો રોડ હજી પણ છે અમારા ગામમાં. તો કોંગ્રેસે બનાવેલા રોડની કમિશન નહોતા, તમારા કમિશન ગુજરાત ત્યાં જ તકલીફો ઉભી થઈ છે. એટલે શૈલેષભાઈ સારા રોડ હતા. શૈલેષભાઈ તમે કમલમમાં કહો કે કમિશન થોડું ઓછું કરે, કમિશન ઓછું થશે ને વૈભવીબેન તો બધું સુખ શાંતિથી સારું થઈ જશે. ક્યાં કમલમ લઈ જાવ છો? સુરતની વાત કરીએ ને આપણે, સુરતમાં શું પરિસ્થિતિ છે વાત કરીએ. બેન કમલમ લાગુ પડે, સત્તાધારી પક્ષની ઓફિસ છે કમલમ. હું કોઈ જિલ્લો નથી કહેતો, હું કમલમ કહું છું. કમલમ ભારતીય જનતા પાર્ટીનું ભંડોળ ભેગી કરતી સંસ્થા છે, કમિશન ત્યાં જાય છે, ઓછું કરો. મારી વાત હજી પકડી રાખું છું, કમલમ જ જઉં છું. કમલમ એટલા માટે જઉં છું વૈભવીબેન. ના, મારે એ જવાબ જોઈએ કે વિપક્ષ તરીકે તમારું શું સજેશન છે? આક્ષેપ એમણે એ વાત કરી કે તમે ખોટા આક્ષેપ અથવા તમે ખોટ કાઢો એનો વાંધો નથી, વિપક્ષનું એ હક છે, એ ફરજ છે કે પ્રજાના પ્રશ્નો છે એ પૂછવા સરકારને, એમાં કઈ જ ખોટું નથી. પરંતુ પ્રશ્ન એ છે કે તમે જણાવો કે સમસ્યા શું છે, એમને કહો કે તમે કેમ આ કામ નથી કરતા. વાત અહીંયા ફક્ત એટલી છે. મારે સુગીતજીને પ્રશ્ન પૂછવો છે. સુગીતજી, અહીંયા વાત એ છે કે આખી સમસ્યા તમે એ સમજાવી શરૂઆતના સમયમાં, પણ મારે એ આપની પાસેથી જાણવું છે કે આપણે છેલ્લા અમુક વર્ષોમાં એ પણ જોઈએ કે એ વાતો કરવામાં આવતી હોય કે વરસાદની પેટર્ન બદલાઈ છે એટલા માટે આવું બધું થઈ રહ્યું છે, પણ મારે એ સમજવું છે કે આજથી 5 વર્ષ પહેલા પણ શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે. એક સ્થાનિક તરીકે જયારે આપ જોશો ત્યારે આપને શું બદલાવ લાગે છે એની અંદર? ખોટી રીતે પણ હોય તો પણ, અથવા આપને એવું લાગતું હોય કે ના કામ થયા છે તો પણ? વૈભવીબેન, સુરતમાં મોટામાં મોટી તકલીફ એ થઈ છે કે ખાડીઓ પર સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટને નામે ટાઉન પ્લાનિંગ સ્કીમો થકી દબાણો કરવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે ખાડીની આખી ફ્લડ પ્લેન જે છે ત્યાં આગળ એમ્બેકમેન્ટ બાંધીને રસ્તાઓ બની ગયા છે. અમુક જગ્યાએ ખાડીની ઉપર રસ્તાઓ બની ગયા છે. ખાડીની બંને બાજુ પર દિવાલો અને આજુબાજુ પર રસ્તા છે. એટલે એને કારણે એવું થાય છે કે થોડુંક પણ વરસાદ પડે એટલે એ પાણી વહી જવાની જગ્યાએ ખાડીની ઉપર ભરાવો થાય છે અને એ ભરાવો કોઈને કોઈ રીતે શહેરના વિસ્તારોમાં આવે છે. બીજી વસ્તુ,
તે ખાડીની બંને બાજુની ફ્લડ પ્લેન પર પુરાણો કરીને ઊંચી લેવામાં આવી છે. એને કારણે વરસાદ પડે છે તો એ વરસાદનું પાણી તે સીધું ખાડી થકી વહી જવું જોઈએ એની જગ્યાએ પાણી શહેરમાં ભરાયેલું રહે છે અને 2-3 દિવસ થયા છતાં વરસાદ અટકી ગયા છતાં એ પાણીનો નિકાલ થતો નથી. મારા હિસાબે આના ઈલાજમાં સૌથી પહેલા વસ્તુ એ થવી જોઈએ કે ખાડીની ફ્લડ પ્લેનમાં જેટલા દબાણો થયા છે એ બધા દબાણો સરકારે ભૂલ સ્વીકારવી જોઈએ અને તોડવા જોઈએ. સાનિયા હેમાડ જેવો વિસ્તાર છે સુરતમાં કે જેમાં થોડા વર્ષો પહેલા તમે 4-5 વર્ષ પહેલાની વાત કરો છો. 4-5 વર્ષ પહેલા અમે કદી સુરતમાં સાંભળ્યું નથી કે સાનિયા હેમાડમાં ફ્લડ આવ્યું. ગયા વખતે અને આ વખતે 15 ફૂટ જેટલા પાણી સાનિયા હેમાડમાં ભરાયા હતા. એ જ પ્રકારે જોઈએ તો ઘણા બધા સુરતની ખાડીઓનો અભ્યાસ જો કરવામાં આવશે તો ઘણા બધા એવા પેચીસ છે, ઘણી બધી એવી ટેક્સટાઇલ માર્કેટો છે કે જે ખાડીની ફ્લડ પ્લેનમાં વેટલેન્ડ પર પુરાણ કરીને ઊભી કરવામાં આવી. અને આ પુરાણ એવું નથી કે કોઈ વ્યક્તિએ પુરાણ કર્યું હોય અને પછી ત્યાં આગળ પ્લાન મંજૂર કરાવ્યો હોય, પણ સરકારે પોતે ફ્લડ પ્લેનમાં પુરાણો કર્યા છે અને ત્યાં આગળ બિલ્ડિંગો પણ બંધાયા છે અને સરકારે ટીપી સ્કીમમાં પોતે પાસ કરેલા રસ્તાઓ છે. એટલે આને જ્યાં સુધી સંપૂર્ણ રીતે તમે તોડી નહીં નાખો અને સુરત શહેરની ટોપોગ્રાફીને ટેકનિકલી સમજીને તમે સુરત એ ફ્લડ પ્લેન પર આવેલું સિટી છે એ સમજીને તમે જો પ્લાનિંગ નહીં કરો તો આ બધી ટીપી સ્કીમ અમદાવાદમાં અને સુરતમાં એક સરખી રીતે કામ ના કરી શકે. જયારે ટીપી સ્કીમ ડિઝાઇન થાય ત્યારે દરેક જગ્યાની પોતાની ટોપોગ્રાફીને સમજીને ડિઝાઇન કરવી પડે. ઓકે કૃષ્ણકાંતભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આપે જે રીતે આખી સમસ્યા પણ પહેલા સમજાવી હતી એની શું પરિસ્થિતિ છે જણાવ્યું. હવે શું કરવાની જરૂર છે? કારણ કે જ્યારે પરિસ્થિતિ વણસતી હોય ત્યારે સામાન્ય લોકોને તકલીફ પડતી હોય તો હવે શું કરવાની જરૂર? ચાર વસ્તુ મને લાગે છે. હલો, જી. 4 વસ્તુ મને લાગે છે જે કરી શકાય. એક તો આપણે નાગરિકોને ભ્રમમાં રાખી શકીએ પણ કુદરતને ભ્રમમાં નથી રાખી શકતા. આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. અને કુદરતે એ બાબત જે છે એ છડેચોક છતી કરી દીધી છે કે સુરતમાં વિકાસના નામે જે ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો એ વિકાસ જે છે એ કુદરતને ગમ્યો નથી અને કુદરતે જ એક રીતે એ છતું કર્યું છે. બીજી વાત એ છે કે અમદાવાદમાં બેસી અને સુરતની ભૂગોળ નહીં સમજનારા લોકો જે છે એ સુરતનું કોઈ રીતે જે છે સમાધાન નહીં લાવી શકે. સુરતની જે આ કમિટી જાહેર કરવામાં આવી છે, આવી કમિટી આપણા બંધારણની રીતે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી છે જેણે આ જોવાની કામગીરી હતી, મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી છે જેમાં આપણા સંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિત અધિકારીઓ પણ જે છે એના મેમ્બર છે. તો આ નવી કમિટી નવી મુદ્દત આપવાની છે કે ખરેખર કઈ કામ કરશે એનો સવાલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી કલેક્ટરની અધ્યક્ષતામાં જ આજની તારીખે પણ કાગળિયા ઉપર હયાત છે. તો આજ સુધી એ કલેક્ટરની અધ્યક્ષતામાં એ કમિટીએ કોઈ કામ નથી કર્યું. તો આ હવે કલેક્ટરની અધ્યક્ષતામાં નવી જે કમિટી બનવામાં આવી છે તો એ શું કામગીરી કરશે એના સવાલો છે. આ સમિતિને પ્રદૂષણ બાબતની કોઈ કામગીરી આપવામાં આવી નથી એ આપણા સત્તાધારી પક્ષના પ્રવક્તાએ સમજી લેવું જોઈએ. ફક્ત ખાડી પૂર બાબતની વાત છે. પ્રદૂષણની જે વાત છે જે આજે અહીંયા સુરતના ઉદ્યોગોએ આ પડતા મોટા વરસાદમાં દાવ લઈ લીધો છે નાગરિકોનો અને પ્રદૂષિત પાણી છોડ્યું છે. આ બાબતે આજ સુધી જીપીસીબીએ કાર્યવાહી નહીં કરી એમાં કયા રાજનેતાઓ જવાબદાર છે એ બાબત લોકો સામે આવી જોઈએ. ઓકે બિલકુલ. અને એટલા જ માટે એ ઘણા બધા પ્રશ્નો છે કારણ કે સમયનો અભાવ છે એટલે છેલ્લા તમારા પાસેથી જવાબ લઈ લઈશું. નાગજીભાઈ, એક વિપક્ષ તરીકે નાગજીભાઈ 30 થી 40 સેકન્ડમાં હવે છેલ્લા મારી એ જવાબ જોઈએ છે કે શું રજૂઆત છે? હવે એ સવાલ કરો કે આ કામ બાકી છે તો આ થવા જોઈએ. સુરત માટે તમારી શું રજૂઆત છે? નાગજીભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, અમે તો આપને માધ્યમથી વીટીના માધ્યમથી કહીએ છીએ વૈભવીબેન કે બહુ સરસ વાત છે, પબ્લિક પર્સન વાત છે. કોંગ્રેસ પક્ષ પબ્લિકની સાથે છે. ભારતીય જનતા પાર્ટી મેં કીધું એમ ફરી નથી કેવું મારે, આગળ વધે, આમાં કામ કરે પ્રજાના. હવે પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તો એમને સહન તો કરવા પડશે. પણ મારે શૈલેષભાઈ મારફત કમલા મોદી શુભેચ્છા છે કે ભાઈ તમે આ કામ કરો. કોંગ્રેસની જ્યાં જરૂર પડે ત્યાં અમારું કોંગ્રેસનું મોવડી મંડળ પ્રજા માટે તૈયાર છે વિપક્ષની ભૂમિકા માટે. પણ તમે કામ કરો ને પ્રજાને
ન્યાય અપાવો અને પ્રજાના પૈસા કામ કરો છો, ભાજપના પૈસા નથી કરતા એવી માનસિકતા તમે ઓકે. રાખો. તમારા ઘરના પૈસા નથી ભાજપ ઓકે, વાળા. ઠીક છે. શૈલેષભાઈ, છેલ્લા 30 થી 40 સેકન્ડમાં મારે એ જવાબ જોઈએ. ક્લોઝર નોટિસ નહીં, હવે ઉદ્યોગોને ક્લોઝર નોટિસ નહીં પણ ક્લોઝ કરવાની વાત, ફક્ત નોટિસથી કામ નહીં, ક્લોઝ કરવાની વાત એ હવે ક્યારે થશે? 30 થી 40 સેકન્ડમાં જવાબ. આ ખાડીપુર બાબતે અને દૂષિત પાણી બાબતે જીપીસીબીએ કેટલાય ઉદ્યોગોને ક્લોઝર નોટિસ નહીં પણ બંધ જ કરી દીધેલા છે. અને હમણાં મારા મિત્ર નાગજીભાઈ વાત કરતા હતા કે અમે સાથે રહીશું, સાથે રહ્યો તો સારું ને, એમ કહેતા હતા પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા છે. તો અત્યાર સુધી કઈ કામ ન કર્યું ત્યારે પણ કોંગ્રેસની સરકાર હતી ત્યારે પ્રજાના પૈસા હતા. હમણાં વિશ્લેષક વાત કરતા હતા કે કુદરતને ભ્રમમાં ન રાખી શકાય. વાત સાચી છે, કુદરત એ કુદરત છે, મુસળધાર વરસાદ આવે તો એને રોકી ન શકાય, તમારી વાત સાચી છે. પણ સુરતમાં પણ જીપીસીબી ની ઓફિસ છે, ગાંધીનગર કે અમદાવાદ બેસી અને માત્ર કામ નથી થતું. તમે જ કીધું કે થોડે દૂર જીપીસીબી ની ઓફિસ છે, એટલે ત્યાં સ્થાનિક પણ જીપીસીબી ની ઓફિસ છે. ઓકે. ખાડીપુરનો જે પ્રશ્ન છે એ સોલ્વ કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન અને જે સમિતિ બનાવી છે એ ખડે પગે છે, કામ કરી રહ્યું છે. થોડા જ જે સમયમાં આ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે ઓકે. અને સોલ્વ થવાનો જ છે. કારણ ઠીક કે સરકાર જયારે કામ કરતી હોય અને કુદરત જયારે પાછો વરસાદ આપતો હોય, આ બે ભેગું થયું છે એટલે ક્યાંક મોડું ઠીક થયું છે, છે. એ અપેક્ષા પણ તે રાખીએ કહે કે છે ને હવે કામગીરી વૈભવીજી થાય. કે આ બધું ઓકે, સારું થઈ ઓકે. જવાનું. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને હવે એ જોવું પણ રહેશે કે હવે આજે કામગીરીની અપેક્ષાઓ જે લોકો રાખી રહ્યા છે, લોકોને એક બાદ એક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જે એ સમસ્યાનું નિરાકરણ આવશે એવી વાત આજે થઈ છે. ક્યારે આવશે અને કેટલા સમયમાં આવશે એ પણ હવે જોવું રહેશે. મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.